رحم الله من قرأ الفاتحة. حسبنا الله ونعم الوكيل ونعم المولى ونعم النصير. تبارك الله تعالى أحسن الخالقين. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق ثم الصلاة والسلام على رسوله الأنام على النبي الأمي القرشي المكي المدني الهاشمي مولانا ومولى الثقلين محبوب رب المشرقين والمغربين ولي الدار جد الحسن والحسين أبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين المنتجبين المنتخبين ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في محكمه الكتابه المجيد والفرقانه الحميد وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. صلوات پڑھو محمد. اللهم صل على अज़ीज़ान मोहतरम, मारी मजलिसनो आगाज कर्या पहला एक विनंती करूँ छूं के एक वक्त सूरह अल-हम्द, 3 वक्त सूरह कुल अल्लाह ने 5 वक्त सलवात पढ़ीने मरहूम अशरफ बानो बिनते हुसैन अली मादवानी ने इसाल करी दे. सलवात पढ़ो मोहम्मद व आले मोहम्मद. सलवात पढ़वामां कटाक्ष के आळस न करवी जोईए, कारण के सलवात एवी वस्तु छे जे आपणा दिलनी अंदर जे छे આપણે સલવાત જે બુલંદ અવાજથી જે ન પડે ગોયા એના દિલની અંદર શૈતાન છે કે જે શૈતાન એમને જે છે zikr અહલે બેત કરવાથી એમને રોકે છે. જેટલી બુલંદ અવાજથી સલવાત પડશું એટલો જ શૈતાન ભાગી જશે અને ખુદાની રહેમત આપણી ઉપર નાઝિલ થશે. એક સલવાત પઢીએ મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ.
જે બહાર બેઠા છે તેમને એક વિનંતી કરું છું કે અહીંયા અંદર આવી જાય અને આમ ભેગા આવી જાઓ, બધા છૂટા છૂટા ચારે બાજુ ફેલાયેલા છે, આમ બધા ભેગા આવી જાઓ, કારણ કે આપણે ગદીરી છીએ. આપણે જે છે ફાસલો જે છે આપણે ઇખ્તિયાર નથી કરવાનો, આપણે જે છે ગળે મળતા જવાનું ને ખંભેથી ખંભે મળીને આપણે રહેવાનું છે. દુરૂદ પઢો મુહમ્મદ વાલે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. જેમ કે જે આયતની મેં તમારી સામે તિલાવત કરવાની એક સાદત હાસિલ કરી, તે કુરાનની સૂરે તૌબાની આયત નંબર 119 છે, જેમાં ખુદાવંદે આલમ ઇરશાદ ફરમાવે છે, યા અય્યુહલ્લઝીના આમનુ તકુલ્લાહ વ કૂનુ મઅસ સાદિકીન. એ ઈમાન લાવનારાઓ, તકવા ઇખ્તિયાર કરો અને સાચાઓની સાથે થઈ જાઓ. આમાં આપણને બે વસ્તુ મળે છે કે સાચાઓની સાથે રહેવાનું અને તકવા ઇખ્તિયાર કરવાનું. અને તરતીબ શું છે કે આપણે જો સાચાઓની સાથે રહેવું હોય તો આપણે તકવા ઇખ્તિયાર કરવો પડે. અને તકવા જે છે એ સેમારીઓ છે, રિવાયતમાં મળે છે કે તકવા જે છે એ બે વસ્તુની અંદર છે. તકવા એટલે કે ખુદાનો ખૌફ અને તકવા એટલે કે અહેલે બેત અલૈહિસ્સલામની વિલાયત. ખુદાએ તકવાને તેમના ડર અને સાથે વિલાયતની સાથે એટલે રાખ્યો છે કે જો આપણે તકવા ઇખ્તિયાર કર્યો, ગોયા આપણે ખુદાથી ડરવા લાગશું તો આપણે અહેલે બેત જેવી રીતે જે છે જેણે આપણને દર્શ આપ્યો છે કે ખુદાથી ડરવાનો, અને જો ખુદાથી ડરશું તો ખુદાએ દરેક વસ્તુ આપશે જે આપણને છે જે જરૂરી છે. જ્યારે ખુદા જે છે ફિરૌન જેવા ફિરૌનનો રાઝિક છે કે જેણે ખુદાઈનો દાવો કર્યો હતો, એમને પણ ફરિયાદ નથી કરી જિંદગીભરમાં કે મેં ખુદાઈનો દાવો કર્યો હતો, પણ એને એવી ફરિયાદ નથી કરી કે મને ખુદાએ એક દિવસ કે એક તક પણ ભૂખો રાખ્યો. અને જો ઈ ફિરૌનને ભૂખ્યો ન રાખ્યો તો જ્યારે આપણી જેવા મુખલિસ બંદા જો આપણે તકવા ઇખ્તિયાર કરશું, આપણે ખુદાથી ડરશું તો ખુદા આપણને ભૂખ્યો રાખી શકે? કદી નહીં. એક દૂધ પડો મુહમ્મદ વાલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. આ વિલાયતની એટલી અહેમિયત ખુદાએ અઈમ્મા સાથે અહેલે બેત સાથે એટલે રાખેલી છે કે જ્યાં વિલાયત છે ત્યાં ખુદાની ઇબાદત છે. કારણ કે આપણે હમણાં જ તે હદીસે કિસ્સા બાદ જે છે કઈ દુઆ પડીએ છે, અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા બિહક્કે મુહમ્મદી વ અંતલ mahmud. તને વાસ્તો છે મુહમ્મદનો અને તું મહેમૂદ છો, તું આલા છો, તને વાસ્તો અલીનો છે. ગોયા ખુદાએ વિલાયત અહેલે બેતની સાથે એટલે રાખી અને ઇબાદતને વિલાયતની સાથે એટલે રાખી કે ખુદાનો zikr જે છે એ અહેલે બેત કરે છે અને અહેલે બેતનો zikr જે છે એ ખુદા કરે છે. એક દરૂદ પઢો મુહમ્મદ વાલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. કઈ રીતે કે હવે તમે પૂછશો કે અહેલે બેત છે ખુદાનો zikr કરે છે, એ તો માનીએ, પણ ખુદા જે છે એ અહેલે બેતનો zikr કેવી રીતે કરે છે? તો આપણે દરેક નમાઝ પછી મુસાફિયામાં જે દુઆ પડીએ છીએ એ સૂરે અંબિયાની છે કે જેમાં ઇરશાદ આવે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇન્નલ્લાહ વ મલાઇકતુહુ યુસલ્લુના અલન નબી. બેશક ખુદા, ઇન્નલ્લાહ બેશક ખુદા, વ મલાઇકતા અને મલાઇકતા, યુસલ્લુના દુરૂદ મોકલે છે કોની ઉપર? નબી ઉપર, આલે નબી ઉપર, અલન નબી. યા અય્યુહલ્લઝીના આમનુ, એ ઈમાન લાવનારો, યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વ સલ્લિમુ તસ્લીમા. તમે પણ એવી સલવાત મોકલો કે જે સલવાત
એટલે ખુદા જે છે એ અહેલે બેતનો જિક્ર કરે છે. આપણે શું કહે છે સલવાતનો શું છે એનો જે તર્જુમો છે એ શું છે સલવાતનો તર્જુમો? સલવાતનો તર્જુમો છે ખુદાયા તું રહેમત નાઝિલ કર. કોની ઉપર? મોહમ્મદ અને તેમની આલ ઉપર. આપણે કોને કહે છીએ? ખુદાને કહે છે. અને જ્યારે ખુદા જે છે એ પણ જે છે ઈ રહેમત નાઝિલ કરે છે. કોની ઉપર? અહેલે બેતની ઉપર. ગોયા ખુદાનો જેમાં જિક્ર છે એમાં અહેલે બેતનો જિક્ર છે, અને જેમાં અહેલે બેતનો જિક્ર છે ત્યાં ખુદાનો જિક્ર છે. એક દરૂદ પઢો મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે બીજો સવાલ આમાં પેદા થાય કે આ વિલાયતની સાથે ખુદાએ ઇબાદત રાખી. દરેક ઇબાદતની સાથે વગર વિલાયત વગર જે છે એ ઇબાદત જે છે એક પણ કબૂલ નથી. તો એક વખત મારી જેવો એક માણસ હોય છે, ઈ આપણા છઠ્ઠા ઇમામ હઝરત ઇમામે જાફરે સાદિક અલૈહિસ્સલામ એમની ખિદમતમાં આવે છે અને સવાલ કરે છે કે યા ઇમામ, મને એ કહો કે આટલું વિલાયતનું મહત્વ તમે કેમ આપો છો? તમારી અહેલે બેત અને તમારી વિલાયતનું આટલું મહત્વ કેમ છે? જ્યારે કે નમાઝ જે છે ખુદાએ વાજિબ કરી છે, અને નમાઝ જે છે વાજિબ કર્યા પછી ખુદાએ કીધું છે, અને તમારે તે અહેલે બેતથી અમને સાંભળ્યું છે કે અસ-સલાતો મિરાજુલ મોમિન. નમાઝ જે છે એ મોમિનને બુલંદી અતા કરે છે. ત્યારબાદ જે છે ખુદાએ જે છે એમના પસંદીદા જે છે રોઝા જે છે વાજિબ કર્યા છે, કે જે વર્ષમાં એક મહિનો રાખવાનો ખુદાએ જે છે કરાર કર્યું છે. ત્યારબાદ ખુદાએ એમના ઘરની હજ વાજિબ કરી છે, કે જે ખુદાએ મોકો આપ્યો છે બધાને કે વર્ષમાં એક વખત ખુદાના ઘરમાં બધા ભેગા થાય, કે જ્યાં ઊંચ નીચ અમીર ગરીબનો કોઈ જે છે સવાલ નથી આવતો, બધાએ એક જ લિબાસમાં જવાનું હોય છે. તો આ દરેક વસ્તુ ખુદાએ રાખી છે, છતાં વિલાયતની આટલી જ્યાદા વધારે અહેમિયત ખુદાએ શું કામ આપી છે? તો ઇમામ કહે છે, મારી વાત સાંભળ, તું વિલાયતનો સવાલ કરો છો તો વિલાયતની ખુદાએ એટલી અહેમિયત વધારે એટલે આપી છે. એમની ઇબાદતની સાથે અમારી વિલાયતની અહેમિયત એટલી વધારે એટલે છે કે જ્યારે નમાઝની વાત તું કરે છે કે સલાતો મિરાજુલ મોમિન, નમાઝ બુલંદી ઉપર લઈ જાય છે, પણ નમાઝ જે છે એ દરેક ઉપર વાજિબ નથી. નમાઝ કોની ઉપર વાજિબ છે? બાલિગ ઉપર. નાબાલિગ ઉપર નમાઝ વાજિબ નથી. છે વાજિબ નથી ને નાબાલિગ ઉપર. પછી નમાઝ માટે ઇમામ ફરમાવે છે કે નમાઝ જે છે ઈ વતનમાં જે છે ચાહે બાલિગ હોય એમની ઉપર વાજિબ છે, વતનમાં પૂરી છે, અને એ જ બાલિગ જો એ વતનથી સફર કરે છે તો ખુદાએ નમાઝને શું કરી નાખી છે? કસર કરી નાખી છે. ખુદાએ નમાઝને કસર કરી નાખી છે. એ જ વસ્તુ જે છે રોઝાની વાત કરે છે કે રોઝા એ ખુદાએ જે છે વાજિબ કરાર આપ્યા છે. જેમની માટે ખુદા ઇરશાદ ફરમાવે છે કે તમારી ઉપર રોઝા જે છે લખી લેવામાં આવ્યા છે, જેવી રીતે તમારી પહેલાવાળા ઉપર. પણ રોઝા જે છે એ બાલિગ ઉપર વાજિબ છે, નાબાલિગ ઉપર વાજિબ નથી. જો કોઈ મોમિન જે છે એ વતનથી સફર કરે છે તેમની ઉપર રોઝો સાકિત થઈ જાય છે, એમને રોઝો નથી રાખવાનો હોતો, પછી એમની કઝા કરવાની હોય છે. પણ માહે રમઝાન દરમિયાન જો એ સફર કરે તો એમની ઉપર રોઝોય વાજિબ નથી. હજ જે છે એ દરેક માણસ ઉપર વાજિબ નથી. હજ કોની ઉપર વાજિબ છે? જેમની પાસે આવા જવાનો ખર્ચો હોય, મક્કા આવા જવાનો ખર્ચો હોય, અને એ ખર્ચા બાદ પણ અહીંયા એમના વતન આવીને એમના ઘરનો ખર્ચો, અને એ જ્યારે હજમાં ગયો છે ત્યારે એમના ઘરનો ખર્ચો, આવ્યા બાદ પણ એ જે છે કંગાલ ન થઈ જવો જોઈએ, આવ્યા બાદ પણ એમની પાસે જે છે ઘર ગુજરાતનો અને ખર્ચો હોવો જોઈએ, એમની ઉપર હજ વાજિબ છે, બધા ઉપર હજ વાજિબ નથી. ત્યારબાદ ઇમામ ફરમાવે છે
અમારી વિલાયત જે છે એમાં ખુદાએ જે તમને કોઈ શરત નથી આપી. અમારી વિલાયત જે છે એ બાલિગ ઉપર પણ વાજિબ છે, ના બાલિગ ઉપર પણ વાજિબ છે, ગઢા ઉપર પણ વાજિબ છે, જવાન ઉપર પણ વાજિબ છે, મર્દ ઉપર પણ વાજિબ છે, પછી औरत ઉપર પણ વાજિબ છે, વતનમાં જે રહે છે એમની ઉપર પણ વાજિબ છે, જે મુસાફર કરે છે એમની ઉપર પણ વાજિબ છે. અમારી વિલાયતમાં ખુદાએ કોઈ છૂટ નથી આપી કે એક કોઈ જગ્યા એવી નથી કે જ્યાં માણસ જઈને અમારી વિલાયત ન હોય. એટલે અમારી વિલાયતની એટલી અહેમિયત છે. દુરૂદ પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ. મોહમ્મદ તાલેલા મોહમ્મદ વાલે મોહમ્મદ. તો આપણને ખબર પડી કે વિલાયતનો કેટલો મોટો રોલ છે. ત્યાં સુધી કે રિવાયતમાં મળે છે કે જો કોઈ એવો માણસ કે જે આખી જિંદગી ખુદાની ઇબાદત કરે, આખી રાત ઇબાદત કરે, દિવસે રોઝા રાખે અને સફા મરવાની સહી કરતા કરતા કાબાનો તવાફ કરતા કરતા ઈ મોત એને આવી જાય અને એ એટલો અમીર હોય કે ખુદાએ એને સોનાના પહાડ જેટલો આપ્યું હોય, પણ જો એને આટલા ખૈરાત કર્યા પછી પણ જો એના દિલમાં વિલાયત મેં અહલે બેત નહીં હોય તો ખુદા એને જહન્નમમાં નાખશે. દુરૂદ પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ તાલેલા મોહમ્મદ વાલે મોહમ્મદ. અને આની માટે જ તે જે છે કુરાનની એક આયત છે સૂરે મુતફિફિનની કે વાઈલુલ લિલ મુસલ્લી. વાય થાય કોની ઉપર? વાય થાય. જ્યારે આ વાયની મેં તફસીર જોઈ તો વાય જે છે એ ચાર વસ્તુ માટે ઉપયોગ થાય છે. વાય જે છે એ જેણે ખરાબ કાર્યો કર્યા એને પણ વાય કહે છે. જેણે જે ખુદાની ઇતાઅત નથી કરી એમને પણ વાય કહેવામાં આવ્યા છે. વાય જે છે એક લાનત બરાબર છે. અને છેલ્લો જે મને અર્થ મળ્યો વાયનો એ મળ્યો કે જહન્નમનો જે આખરી તબક્કો છે એમને વાય કહેવામાં આવે છે. તો જ્યારે આપણે ચાર અર્થમાં જોશું તો ખરાબી કરવા વાળો પણ જહન્નમમાં જશે, ખોટું બોલવા વાળો પણ જહન્નમમાં જશે, જેમણે ખુદાની ઇતાઅત નથી કરી તે પણ જહન્નમમાં જશે, જે વાયદો વફા નથી કર્યો તે પણ જહન્નમમાં જશે, જેણે પણ જે મોમિનના હક જે છે અદા નથી કર્યા હકુના છે પણ જહન્નમમાં જશે. બધા જહન્નમમાં જશે અને એમના બધા માટે જે વાય જે છે ક્યાં જાય? જહન્નમના આખરી તબક્કામાં. શું કામ? કે આપણે જે છીએ એ અશરફુલ મખલુકાત છીએ. આપણે શું છીએ? લaqad ખલકનાહુ ફી આહસનિ તકવીમ. તમને જે છે બહેતરમાં બહેતર જે છે તમને ખિલકત કરવામાં આવ્યા છે. જો આપણી બહેતરીન ખિલકત હોવા છતાં અકલ આપવા છતાં જો આપણે જે છે આ કામ કરશું તો ખુદા આપણને જહન્નમના છેલ્લા તબક્કામાં નાખશે. અને જ્યારે વાત થઈ કે સવાલ કરવામાં આવશે કોઈને કે જે જહન્નમના આખરી તબક્કામાં આવશે તો એમનો જવાબ જે છે સૂરે મુદસ્સિરમાં મળે છે, જેમાં ઇરશાદ થાય છે યતસાઅલુના અનિલ મુજરિમીન મા સલકકુમ ફી સકર. કે જ્યારે એ મુજરિમીનો સવાલ કરવામાં આવશે કે તમે કઈ સજામાં કઈ વાતમાં તમને જે છે આ જહન્નમના આખરી તબક્કામાં નાખવામાં આવ્યા તો કહેંગે કાલુ લમ નકુ મિનલ મુસલ્લી. તેઓ કહે છે કે અમે જે છે નમાઝ પઢવા વાળાઓમાં નહોતા. વલમ નકુ મિન મિસ્કીન. અમે જે છે અમે મિસ્કીનોનો પણ હક અદા નહોતા કરતા. વલમ નકુ અમલ ખાયઝીન. અને અમારી અંદર જે છે અમે જે કોઈ કાર્ય કરતા હતા તો એમાં જે છે અમે કાર્ય જે છે ખુલૂસો દિલથી નહોતા કરતા, અમે લોકોને દેખાડવા માટે કરતા હતા. કાલુ લમ નકુ મિનલ મુસલ્લીન વલમ નકુ મલ મિસ્કીન વલમ નકુ મલ ખાયઝીન. એટલે કે અહીંયા જે મુસલ્લીનની વાત છે તે શું કહે છે કે અમે જે છે નમાઝ તો બધા પઢતા હતા. આલમે મુસ્લિમો ઉપર નમાઝ વાજિબ છે, વાજિબ કરીને ગયા છે, પણ લફ્ઝ મુસલ્લીનની મુરાદ એ છે કે અમે નમાઝ તો પઢતા હતા પણ અમારા જે છે અમારી સાથે નમાઝ
માં અમારી પાસે અહેલે બેતની વિલાયતને અમે જે સ્વીકાર નહોતો કર્યો. આ છે વિલાયતની અહેમિયત. દરૂદ પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આ પહેલા આયતનો પહેલો ભાગ કે તકવા ઇખ્તિયાર કરવો એટલે ખુદાથી ડરવાનું અને અહેલે બેતની વિલાયતને જે છે આપણે સાથે રાખવાની. જ્યાં વિલાયત નહીં ત્યાં આપણે બધા આમાં દેખા. ને કુરાને શું કહ્યું? યા અય્યુહલ્લઝીના આમનુ તકુલ્લાહ વ કૂનુ મઅસ સાદિકીન. તમે તકવા ઇખ્તિયાર કરો અને સાચાઓની સાથે હોય થઈ જાઓ. અહીંયા સાચાઓથી મુરાદ કોણ છે? આપણા માસૂમીન છે. અને આ સાદિકીનનો જે છે એમના મિસ્દાક જે છે, એમના મરકઝ જે છે, એમનું નામ જે છે બીબી ઝહરા સલામુલ્લાહ અલૈહા. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આપનો એક રકમ જે છે એ સિદ્દીકા છે. શું નામ છે? સિદ્દીકા એને કહેવાય કે જે કહે એ સાચું થઈ બોલાવે. ચાહે આપ જે છે જેમની આપણી આગળ મિસાલ ને આપણી આગળ રિવાયત મોજૂદ છે કે જ્યારે શબે ઈદ આવી અને ઇમામે હસનૈન જે છે મદીનાના ગલીઓમાં જોયું કે બધા અહેલે મદીના જે છે નવા નવા કપડાં ખરીદીને પોતપોતાના ઘરે લઈ જાય છે. તો ઇમામે હસનૈન ફૌરન જે છે ઘરે આવીને બીબીને શું સવાલ કરે છે કે યા અમ્મા, એ અમારી માતા, આવતીકાલે જે છે ઈદનો દિવસ છે અને અમે જોયું કે મદીનામાં જે છે બધા નવા કપડાં લઈને જે છે પોતાના ઘરે જાય છે. કાલે બધા નવા કપડાં પહેરશે. અમારી પાસે તો નવા કપડાં નથી. પણ બીબીએ એમ નથી કીધું કે કાલે જે છે હું કહી શકે જન્નતથી કપડાં આવશે. પણ બીબીએ શું ખાલી જવાબ આપ્યો? તમારા કપડાં દરજી પાસે છે, આવતીકાલે જે છે તમારા કપડાં આવી જશે. ગોયા ખુદા પણ એમ ચાહે છે કે જે બીબી ચાહે છે, ગોયા બીબી જે કહે છે એ ખુદા કરે છે. દરૂદ પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આપણને ખબર પડી કે સાચું બોલવું અને સચ્ચાઈની સાથે જિંદગી ગુજારવી એ જ આપણે મકસદે જિંદગી છે. અને ઈ સચ્ચાઈની સાથે એ જ વસ્તુ જે છે ઇન્સાનને જે છે દુનિયા અને આખિરતમાં જે કામયાબી દેવી વાળી વસ્તુ હોય તો એ સચ્ચાઈ છે. જ્યાં સચ્ચાઈ નથી, જ્યાં જૂઠ છે, કારણ કે જૂઠ એવી વસ્તુ છે કે તમે એક જૂઠ બોલવાનું ચાલુ કરશો, એકમાંથી બે થશે, ત્રણ થશે, ત્યાં એક સમય એવો આવશે કે તમારું જે જૂઠ છે ત્યાંથી જે છે આગળ નહીં વધે અને સામેવાળા વ્યક્તિને જે છે તમારી ઉપર જે કોઈ યકીન હશે પહેલા એ નહીં થાય અને એ સામેવાળો વ્યક્તિ જે છે કહે છે કે મને તમારી વાત સાચી લાગતી નથી. શું કામ? કે આપણે જૂઠને એક જૂઠ, બે જૂઠ, ત્રણ જૂઠ કરી સહારા લેતા ગયા ત્યાં સુધી કે એટલા જૂઠ બોલ્યા કે સામેવાળાને જે છે આપણે કોશિશ શું કરી, જે આપણી ભાષામાં કહે કે આપણે એને બાટલીમાં ઉતારવાની કોશિશ કરી. પણ ખુદા જે છે કોની સાથે છે? ખુદા સાચાઓની સાથે છે. જ્યારે ખુદા સાચાઓની સાથે હોય તો શું કોઈના બંદાને ગુમરાહ થવા દે? બધીને દરૂદ પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને ખુદા એ 1,24,000 નબી મોકલ્યા અને ત્યારબાદ 14 માસૂમને મોકલ્યા. શું કામ મોકલ્યા? સાચું બોલો, ખુદાને એક માનો. અંબિયા આવ્યા દુનિયામાં, એણે શું કામ કર્યું? અંબિયા આવ્યા, એમણે કીધું કે ખુદા એક છે, જેમની સિફત પણ સાચી છે, જેમનો વાયદો પણ સાચો છે. ખુદા એક છે. તમે આ દુનિયામાં આવ્યા, આ દુનિયા જે છે ફાની છે, ખતમ થઈ જવા વાળી છે. કયામતના દિવસે ઇન્સાનને જે છે પાછો જવાબ દેવાનો છે, પાછું જવાનું છે અને કયામત જે છે એ હક છે અને કયામતના દિવસે હિસાબો કિતાબ થશે. જેમની માટે સૂરે ઝિલઝાલની છેલ્લી 2 આયતમાં ઇરશાદ ફરમાવે છે ઓમૈયા અમલ મિસ્કાલા ઝર્રતિન ખૈરન યરા વમૈયા અમલ મિસ્કાલા ઝર્રતિન શર્રન યરા.
કે જરા બરાબર જો તમે આ દુનિયામાં નેકી કરી હશે તો રોજે કયામત તમે એને પણ જોશો, અને જરા બરાબર તમે ગુનાહ કર્યા હશે કોઈ નહીં જોયું હોય પણ એક સીસીટીવી જે છે એ તમારા ગુનાહ જે છે એ બે જગ્યાએ તમારા લખાય છે. એ સીસીટીવીમાં તમારો આખી જે જિંદગી છે વિડિયોમાં રેકોર્ડિંગ થાય છે. જો ની તમારે ગુનાહ કર્યા કોઈ ઇન્સાનને નહીં ખબર હોય પણ એ ખુદા જે છે એ જે છે સાદિક પણ છે, બસીર પણ છે, સમી પણ છે, એ જોવા વાળો છે, એ અક્ષર નાઝરીન છે. સૌથી વધારે બહેતરીનમાં બહેતર જોવા વાળો જે છે એ ખુદા છે, જેમની સિફત જ તે અક્ષર નાઝરીન છે. તો એ ખબર પડી આપણને કે આપણે ગુનાહ કરશું તો આપણે કયામતના દિવસે કરશું, તો આપણા માટે જે છે એ સચ્ચાઈ. તો અંબિયાએ જે કહ્યું ખુદાને એક માનો, દુનિયા અને આખિરતને તમારે સવારવી હોય અને કામયાબી જોતી હોય તો તમે સાચું બોલજો, ખોટાનું જે છે એ કોઈ નથી. ખોટા બાદશાહ બોલ્યા છે પણ દરેક ગર્ક થઈ ગયા છે. ત્યારબાદ જે છે રસૂલ આવ્યા, રસૂલથી લઈને ઇમામ સુધી, અને ઇમામ સુધી આજના આપણા એક વારિસ છે પર્દે ગેબમાં ઇમામે ઝમાના અજરલ્લાહુ તાઆલા ફરજહુ શરીફ. اللهم صل على محمد وعلى محمد. રસૂલે શું પેગામ આપ્યો કે તમે ઇસ્લામ લાવ્યા, પણ રસૂલે શીખવાડ્યું કે ખાલી ઇસ્લામને માનવું જે છે કાફી નથી, બલકે ઇસ્લામને અમલી જે છે એનો ઇસ્લામનો જાન તમારે પહેરવાનો છે. કલમો પડાવ્યો, કલમો પડાવીને એને અમલમાં લાવ્યા કે હું જે છે ખુદાનો રસૂલ છું, હું આખરી રસૂલ છું. ત્યારબાદ છે રસૂલે જે છે એમના ભાઈને વસી બનાવ્યા, વસી બનાવીને ગદીરમાં પણ એલાન કરીને ગયા કે જો મારી પછી જે છે 14 માસૂમ, મારી પછી જે છે 12 ઇમામ જે છે મારી બાદ છે, અને આ જે અલી મારા ભાઈ છે તે એમનો આગાશ છે. એટલે કે રસૂલ કહેતા ગયા કે મારો કામ જે છે રસૂલોનું શું કામ હતું, નબીઓનું જે ઈસા સુધી કે ખુદાનું એક માનવું અને કયામત ઉપર યકીન રખાવું. અને રસૂલે શું કર્યું કે ઇસ્લામ લાવીને મુસલમાનોને જે છે અમલી જામ પહેરાવીને, કલમો પડાવીને, ઇસ્લામમાં લાવીને મુસલમાનમાંથી મોમિન બનાવ્યા. દરૂદ પઢો મુહમ્મદ વાલે મુહમ્મદ. اللهم صل على محمد وعلى محمد. અને આ જ ઇસ્લામની જે આગાજ થયો છે એ ક્યાંથી થયો છે? કરબલાથી. ઇમામ જ્યારે જે છે ઇન્શાઅલ્લાહ 2-3 દિવસ પછી તમે બીજા ઝાકીરીન પાસેથી તમે zikr સાંભળશો જે 10 દિવસ મુહર્રમના આવશે, ત્યારે જે છે એ પહેલી જે રાત આવશે ત્યારે એ જ આવશે કે ઇમામ હુસૈન શું કહે છે કે હું જે છે મારી ઉમ્મતની ઇસ્લાહ માટે આ મારું પ્યારું વતન છોડીને હું કરબલા ઈરાક જવા માટે નીકળું છું. હું ફિતના ફસાદ ફેલાવવા માટે નથી નીકળતો. એટલે કે ઇમામે હુસૈને જે છે ઇસ્લામને બચાવવા માટે કરબલાને જે છે ઇખ્તિયાર કર્યો. એટલે ઇસ્લામનો આગાજ થયો કરબલાથી. અને આજે પણ ઇસ્લામ જે બાકી છે એ આખિર જે છે આપણા આખરી ઇમામ વખત સુધી. કારણ કે આપણે કરબલાને જે છે એ ઇમામે કઈ સદા આપી હતી? હલ મિન નાસિરિન યન્સુરના. છે કોઈ જે મારી મદદ કરવા વાળા, છે કોઈ મારી નુસરત કરવા વાળા. આજે ઈ સદા જે છે ઇમામે હુસૈન થી લઈને ચોથા ઇમામ પાંચમા આજે ઇમામે ઝમાના સુધી આવી છે. અને આપણે શું દુઆ કરીએ છીએ કે અમારા અમાલ એવા બનાવ કે ઇમામ જે છે અમને એમના નાસરીનમાં અમારો શુમાર કરે. એટલે કે એક કરબલાની સદા જે ઇમામે હુસૈને શબે આશુરમાં આપી હતી એ ત્યાં પૂરી નથી થઈ ગઈ, તે હજી બાકી છે અને ઝુહુરે ઇમામ સુધી બાકી રહેશે. દરૂદ પઢો મુહમ્મદ વાલે મુહમ્મદ. اللهم صل على محمد وعلى محمد. અને એક વસ્તુ જે છે આપણે દુઆએ ઉત્પામાં કહીએ છીએ આઈનલ હસન વ આઈનલ હુસૈન આઈના અબનાઉલ હુસૈન આઈનલ તાલિબુ
દવીલ મકતૂલ બે કરબલા. ક્યાં છે એ કરબલાના ખૂનનો બદલો લેના. આપણે જ્યારે વારેસામાં તે પઢીએ છે કે ફયા લૈતની કુંતો માકુમ, બીજી જારતોમાં પણ પઢીએ છે યા ફયા લૈતની કુંતો માકુમ ફાફુઝા ફૌઝન અઝીમા. પછી આપણે જારત આશુરામાં કહીએ છે અલ્લાહુમ્મા જલ મહિયા મહિયા મુહમ્મદી વ આલે મુહમ્મદ વ મમાતી મમાત મુહમ્મદી વ આલે મુહમ્મદ. એટલે કે જો અમે કરબલામાં મોજૂદ હોત તો અમે આ અઝીમ વક્તને જે છે અઝીમ મોકામાં અમે પણ કુરબાની આપી હોત. જ્યારે આશુરામાં આપણે શું કહીએ છીએ કે અમને એમ જ બાકી રાખ મહિયા મહિયા મુહમ્મદી વ આલે મુહમ્મદ, કે જેમાં તે આલે મુહમ્મદને બાકી રાખ્યા છે અમને તેમાં જ મોત આપ જેમાં તે જે આલે મુહમ્મદને મોત આપી છે. પણ અહીંયા મારો સવાલ એ થાય છે એ કરબલામાં જે ઇમામે હુસૈને અલમી નાસરીની અંસુરાની સજા આપી એ આજ સુધી બાકી છે અને આપણે કહીએ છીએ કે અમે ઇમામની નુસરત કરવા માટે તૈયાર છીએ. પણ શું અગર કાલે કે આજે રાતે આપણને જે છે ઇમામનો ઝુહુરનો પૈગામ આવી જાય અને ઇમામ જે છે આપણા ઘરનો દક્કુલ બાપ કરે તો હું આપણે એને લાયક છીએ કે આપણે તરત દક્કુલ બાપ કરે તો આપણે દરવાજો ખોલશું નહીં? શું કામ? કારણ કે આપણે જે છે આપણું ઘર એટલું જે છે જે ઇમામ જેવું ચાહે છે તેવું આપણું ઘર નથી. આપણે ઇમામને શું કહેશું કે ઇમામ તમે 2 મિનિટ ખાલી ઉભા રહ્યો, હું મારા રૂમમાં જે છે આખો રૂમ સેટ કરી લઉં. મારા ચોકેસમાં જે છે એક ગીતની કેસેટો અને મ્યુઝિકની સીડીઓ અને એવું બધું છે, આ બધી વસ્તુ છે એ બધી વસ્તુ પહેલા હું જે છે એકવાર કરી લઉં. આ કુરાન જે છે ઇમામ કહે છે આ કુરાનને મેં ધૂળ ખાવા માટે ના આપ્યું. જ્યારે ઇમામ આવશે તો શું આપણે લાયક છીએ કે ઇમામ આપણા ઘરની અંદર કદમ રાખે અને આપણે જે છે ઇમામને ખાલી આપણે મોઢું દેખાડી શકીએ? નહીં. અને જો આપણે આ વસ્તુ ચૂકી જાશું ગોયા આપણે જે છે ઇમામની નુસરત નહીં કરી શકીએ. ઇમામની નુસરત તે જ કરી શકશે જ્યારે ઇમામ દક્કુલ બાપ કરે અને જે છે બંદો જે છે દરવાજો ખોલી નાખે. ગોયા એમને જે છે ઇમામ માટે જે છે પોતાની બધી વસ્તુની કુરબાની આપી દીધી અને તે જે છે સાચામાં સાચો અંસાર ઇમામનો હશે. દરૂદ પઢો મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આ જ ઇમામ અને આ કરબલા એક્ચ્યુઅલ કરબલા શું છે? જે કરબલા ઇમામ હુસૈને ચાલુ કર્યું, જે શબે આશુરથી જે સદા આપી અને આજે પણ આપણે કરબલા જઈએ છીએ તો કરબલા જઈને આપણે શું કરીએ છીએ? ઇમામે હુસૈનની આપણને જ્યારે ઝિયારત નસીબ થાય છે અને ઝિયારત નસીબ થાય ત્યારે આપણે જરી પકડીને શું કરીએ છીએ? જરી પકડીને આપણે એ જ કરીએ છીએ. શું કરીએ છીએ? યા ઇમામ અમને ઘર આપી દે, અમને સારો બંગલો આપી દે, અમને ઓડી જેવી 4 વ્હીલર આપી દે, અમને કરોડપતિ બનાવી દે. અને બીજી જે વસ્તુ જ્યારે કરબલાથી આપણે પાછા ફરીએ છીએ અને આપણા મગજમાં રહી જાય આ તો બહુ મોટી વસ્તુ હતી માંગવાની રહી ગઈ તો એ આપણે ક્યાં માંગીએ છીએ? જ્યારે 15 શાબાન આવે અરીઝા લખીએ છીએ ત્યારે આપણે આ બધું જ માંગીએ છીએ. પણ આપણે જે છે એ ઇમામ જે છે દેવા માટે બેઠા છે પણ આપણને માંગવાનો સલીકો નથી આવડતો. આપણે ઇમામ આગળ શું માંગવા માટે ત્યાં ગયા છે? આપણે ઇમામ આગળ નુસરત માંગો કે ઇમામ મારા કિરદારને એવો બનાવ કે આવા જે તમારા જજ જે છે તમારા દીકરા જે છે હું મારો કિરદાર એવો બનાવ, મારી અંદર એવું ઈમાન રાખ કે આવવાવાળા તમારા જજ જે ગેપમાં છે હું એમની નુસરત કરી શકું. મને જો તમે કરબલા બોલાવ્યો છે તો તમે જે મને જે છે બદલીને મોકલ. શું આપણે એ લાયક છીએ કે કહેવાય એમ કે આ ઇમામ હુસૈનની ઝિયારત કરીને આપણે પાછા અહીંયા આવી ગયા, કહેવાય કે હું કરબલાએ બની ગયો? પણ શું આપણે એવા નેવા છે તો આપણા માટે એ ઝિયારત શું છે? ઝિયારત થઈ નહીં. જો આપણે ઝિયારત કર્યા બાદ પણ અહીંયા આવીને લોકોનું જે છે કામ નહીં કરીએ, એ જ ખોટું બોલશું, ગીબત કરશું તો શું આપણે એ ઝિયારત જે છે એ ઇમામ હુસૈનની ઝિયારત કરી છે? નહીં. ઇમામ હુસૈનની ઝિયારત કરવી એટલે કે આપણે પોતાને જે છે
પાછા નથી ફેરવતા. આપણે જે છે દુનિયાવી વસ્તુ માંગીએ છીએ, પણ કાશ આપણે ઇમામને એવું કહેતે કે ઇમામ, મને જો આજે અહીંયા બોલાવ્યો છે તો જો આજ સુધી હું દુનિયા તરફ હતો તો આજ મને જે છે દીન તરફ ફેરવી દે. આજથી જે છે મારા દિલમાંથી દુનિયાની મોહબ્બત કાઢી નાખ, કારણ કે દુનિયા એટલી ખરાબ વસ્તુ છે કે જ્યાં સુધી તમે દોડશો દુનિયાની વાહે ત્યાં સુધી દુનિયા દોડાવશે તમને, અને જેવા તમે બેઠી જશો તો દુનિયા તમારા કદમોમાં આવશે. તો આ દુનિયા છે, આપણે ઇમામ પાસે માંગો તો એ આખિરતની જે છે વસ્તુઓ માંગો, કે મારી અંદર ઇમામ જે છે તકવા, જો મારી અંદર તકવા હશે તો વિલાયત આવશે, જો મારી અંદર ખુદાનો ખૌફ હશે તો હું ગુનાહ કરવાથી બચીશ, મારી અંદર જે છે ખૈરાત કરવાની મને તૌફીક દે, સદકો કરવાની તૌફીક દે, હક્કુન નાસ અદા કરવાની તૌફીક દે. આ બધી આખિરતની વસ્તુ જો આપણે માંગશું તો આખિરતની વસ્તુઓની સાથે સાથે જે છે દુનિયાની દરેક વસ્તુ જે છે આપણને જે છે ઇમામ અતા કરશે ઇન્શાઅલ્લાહ. સલાત પઢો મુહમ્મદ વ આલે મુહમ્મદ. Allahumma salli ala Muhammad wa ali Muhammad. આ ઇમામ કે જેમનો 3 દિવસ પછી આપણે ગમ મનાવવા માટે આપણે ફરશિયાજા અત્યારે બિછાવી દીધી છે, અને આવવાવાળા દિવસો જે છે એ ઇમામના ગમ માટે આપણે જે છે તૈયાર છીએ. પણ ફક્ત ગમ મનાવવું એ કાફી નથી. ગમની સાથે જો આપણે એ જ વસ્તુ તકવા રાખશું, લોકોને જે છે ઇમામની ખાतिर આપણે લોકોનું કામ કરશું, તો ઇમામ જે છે એમ કહેશે કે તમે અમારી નુસરત કરી. હા દાદારો, આજે હું તમારી વચ્ચે એ જ ઇમામ હુસેનની હું તમારી વચ્ચે જે છે 3 રૂખસતી જે છે હું બયાન કરવા માંગુ છું. સૌથી પહેલી રૂખસતી એ છે કે જ્યારે આપના આવવાનો અંસાર જે છે શહીદ થઈ ગયા અને ઇમામે સૈયદ સજ્જાદ જે મસરત ઇલાહીથી જ્યારે બીમાર થઈ ગયા અને ઇમામે હુસેન આખરી વિદાય માટે જ્યારે ઇમામે સજ્જાદ પાસે આવે છે અને ઇમામતને સુપુર્દ કરે છે, ઇમામે સજ્જાદ જે છે એ કશમાંથી ઊભા થાય છે અને ઇમામ કહે છે, એ બાબા મને તલવાર આપો, મારે જંગમાં જવું છે. પણ ઇમામ કહે છે, નહીં બેટા, મસલહત ઇલાહી છે કે તમારે જે છે જંગમાં નથી જવાનું. હા, ત્યારબાદ જે છે ઇમામે સજ્જાદ ને ઇમામે હુસેન કહે છે કે હા બેટા સજ્જાદ, અહીંયા કરબલા સુધી જે છે મેં ઇસ્લામને બચાવવા માટેનું કામ કર્યું છે, પણ હવે તમારે જે છે સાબિર હવે વધારે તમારે બનવાનું છે. કરબલાથી કૂફા અને કૂફાથી શામ તમારે એટલી તમને કરવાની છે કે તમારી સામે જે છે તમારી કૂફી ને તમારી માઓના સર ઉપરથી ચાદર છીનવાઈ જશે, તમને બેડીઓથી બાંધવામાં આવશે, તમને તોપ જે છે ગળામાં પહેરાવવામાં આવશે, પણ તમારે સબ્ર ઇખ્તિયાર કરવાની છે. આમાં જ ખુદાની મસલહત છે. હા, ત્યારબાદ જે છે ઇમામ જે છે પોતાની એક બહેન પાસે રૂખસત થવા આવે છે. જ્યારે રૂખસત થવા આવે છે તો ક્યાંયથી વાહ હુસૈનાની સદા આવે છે, ક્યાંય વાહ ગુરબતાની સદા આવે છે. હા દાદારો, જ્યારે ઇમામે હુસૈન પોતાની એ ઝૈનબ એ માજાઈ બહેન જનાબે ઝૈનબની પાસે આવે છે કે જે ઝૈનબને કહ્યું હતું કરબલામાં કે મેરી બહેન ઝૈનબ, તમારા ભાઈ હુસૈનને નમાઝે શબમાં ફરામોશ નહીં કરતા. એ ઝૈનબની પાસે ઇમામે હુસૈન આવે છે અને કહે છે, એ બહેન, મમ્માએ જે મારી માટે જે કુર્તું સીવ્યું હતું તે મને આપી દ્યો. જેવું જનાબે ઝૈનબ સાંભળે છે ફૌરન કહે છે કે ભાઈ
ત્યારબાદ જે છે જનાબે ઝૈનબ એમને કપડું આપે છે. ત્યારબાદ એ ઝૈનબને કપડું આપ્યા પછી ઇમામે હુસેન જે છે એ કહે છે એ બાદ જે છે જનાબે ઝૈનબ જે છે તે ઇમામે હુસેનનો જે છે ગળાનો પોસો લે છે અને કહે છે કે ભાઈ જ્યારે અમ્મા જે છે માતા જે છે અમ્મી જ્યારે દુનિયાથી નુકસાન થઈ રહ્યા હતા ત્યારે વસિયત મને કરી હતી કે જ્યારે મારો હુસેન જે છે આ કુર્તું માંગે તો સમજી લેજો એ હુસેનની ને તારી આખરી મુલાકાત હશે. ત્યારે જે છે તે હુસેનના ગળાને ડોક ઉપર દે છે, પોસો લે છે. હા, ત્યારબાદ જનાબે ઝૈનબ પોસો લે છે અને એક વખત જે છે ઇમામે હુસેન જે છે જનાબે ઝૈનબને કહે છે એ બહેન ઝૈનબ મને તમારો શાના દેખાડો, કારણ કે જ્યારે બાબા અલી આ દુનિયાથી નુકસાન થઈ રહ્યા હતા ત્યારે મને વસિયત કરીને ગયા હતા કે જ્યારે તમે આખરી મુલાકાત માટે ઝૈનબની પાસે જાઓ તો એ ઝૈનબના બોસે લેજો મારી તરફથી. હું કરબલામાં નહીં હો, તમે મારે વતી બોસા લઈ લેજો, કારણ કે શાના ઉપર રસદ બાંધવામાં આવશે અને રસદથી મારી દીકરી ઝૈનબને કરબલાથી કૂફા અને કૂફાથી શામ જે છે એ રસ્સીઓથી લઈ જવામાં આવશે. હા, ત્યારબાદ જે છે ઇમામ જોવે છે કે હવે આખરી વિદાય જે છે એ ઝુલઝનાને કહે છે એ ઝુલઝના તારો ખૂબ ખૂબ હું આભાર માનું છું. બસ હવે છેલ્લી આ તારી જે છે છેલ્લી તકલીફ તને આપવા માંગુ છું. તું મને જે છે મને મક્તલમાં મૂકી જા, હવે પછી તને તકલીફ નહીં આપું. ઇમામ જે છે એક વખત સવાર થાય છે અને ચાહે છે કે ઝુલઝના આગળ વધે પણ ઝુલઝના આગળ નથી વધતો. એક વખત ઇમામ કહે છે મારી છેલ્લી વાત માની લે, મને ખબર છે તું થાકી ગયો છો, સવારથી લઈને સાંજ સુધી તું લાશા ઉપર લાશા લાવ્યો છો, પણ હવે હું તને વધારે તકલીફ નહીં આપું. એક વખતે ઝુલઝના પોતાની બેઝબાનમાં ઈશારો કરે છે જમીન તરફ. ઇમામ હુસેન જોવે છે, શું જોવે છે? 4 વર્ષની સકીના એ ઝુલઝનાના કાનમાં કંઈ કહી રહી છે. ગોયા કહી રહી છે ઝુલઝના જે કોઈ કરબલામાં મક્તલમાં કહ્યું છે પાછું નથી આવ્યું. એ જો મારા બાબાને નહીં લઈ જાય તો, જો તું લઈ જાય તો હું કોના સીના ઉપર આરામ ફરમાવીશ. હા, ત્યારબાદ ઇમામે હુસેન જે ઘોડા ઉપરથી નીચે ઉતરે છે એ સકીનાને જે પ્રેમ કરે છે, એક મોહબ્બત કરે છે અને કરબલાની જલ્દી તે રેત ઉપર ઇમામ સૂઈ જાય છે. બેબીને જે છે જનાબે સકીનાને જે છે એમના સીના ઉપર સુરાવી દે છે. એક વખત ઇમામ જે છે કરબલામાં એ સકીનાને આરામ કરીને મક્તલમાં જાય છે. એક વખત જે છે ઇમામ કરબલામાં મક્તલમાં પહોંચ્યા. જ્યારે કરબલામાં પહોંચ્યા એ મક્તલમાં કે જે આગળ આપ શહીદ થયા અને શહીદ થતી વખતે પહેલા આપે જે રજત પડી, તમે મારા અલી અકબરને માર્યો, તમે મારા કાસિમને માર્યો, તમે મારા અલી અસગર 6 મહિના ઉપર તીર ચલાવ્યું. એ 6 મહિનાના બાળકે શું તમારું બગાડ્યું તું તમારું. હા, ઇમામ એક પછી એકનું નામ લેતા જાય છે, જંગ કરતા જાય છે, પણ એક વખત જે છે કેમ્પમાંથી અવાજ આવે છે કે હુસેન તમે જે છે શુજાઅતના જવાહર દેખાડી ચૂક્યા, હવે જરા સબ્રનો મુજાહિરો કરો. ઇમામ જે છે હુકમની તામીલ કરતા જે છે તલવારને મ્યાનમાં રાખે છે. શું જોવે છે? ઇમામના દરથી જે ફોજ ભાગી તે પાછી આવી. ચારે તરફ ફોજ આવી ગઈ. વચમાં ઇમામ હુસેન જેમની પાસે કાંઈ નહોતું તેણે ઇમામ હુસેનને પથ્થર માર્યા, કોઈ નેઝા માર્યા, કોઈ તીર ચલાવ્યા. એક વાગ્યામાંથી સદા આવી યા અય્યુહલ નફ્સુલ મુતમઇન્ના ઇરજી ઇલા રબ્બિક
हालेलुया फदखुली इबादी वदखुली जन्नती ए नफ्से मुतमइन्ना પલટી આવો તમારી તરફ એ તમારાથી રાજી છે તમે એના રાજી છે અને તમે એમની ઇબાદત કરો અને જન્નતમાં દાખલ થઈ જાઓ એક વખત કરબલામાં આવાજ આવી અલા કુતિલ અલ હુસૈન બિકરબલા અલા ઝુબિહ અલ હુસૈન